હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર 10મો પાઠ રંગે સંગે કામ કરો જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો મિત્રો આજે આપણે ભાગ 1 જોઈશું જે ખાસ તમારે ઉપયોગી થશે। તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર વાર્ષિક પરીક્ષાની અંદર અમારે સારામાં સારા માર્ક્સ મેળવવા છે, એટલે વાર્ષિક પરીક્ષાના પેપર તમે અમને આપો જેથી અમારે 90%થી પણ વધુ ટકાવારી પ્રાપ્ત થાય। તો મિત્રો વાર્ષિક પરીક્ષાના પેપર તેમજ બધા જ વિષયના વિડીયો લેક્ચર પણ છે, બરાબર। એટલે તમારે જે પાઠમાં જે તકલીફ હોય એના વિડીયો લેક્ચર તમે શું કરી શકો, જોઈ શકો। તો આ બધું જ તમને હું જણાવી દઉં, સાથે સાથે ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને આ વિડીયો બતાવવો। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો। તો ત્યાં જઈને મિત્રો ડાઉનલોડ કરશો તો 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો જે તમને સારા માર્ક્સ અપાવશે, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, તો બધું જ ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર લખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના તમને પેપર સેટ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી જે લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી અહીંયા આસપાસ હશે પાઠવા જ વિડીયો જોઈ શકો। ટૂંકમાં તમને પેડ કોર્સમાં મિત્રો પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ મળી જશે જે તમને સારામાં સારા માર્ક્સ અપાવશે। તો 10મો પાઠ રંગે સંગે કામ કરો, બરાબર, મોજ મસ્તીથી કામ કરો। ચાલો ગીતો વિશેનું ગીતડું ગાઈએ। ગાયા નવલા ગીત। જો પેલું છે આપણે ગીત ગાવાનું છે મિત્રો, સાથે સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે કે ગીતડે મોજ કરાવી લોલ। જો ગીતડું ગાવાથી મોજ આવી ગઈ, મજા આવી ગઈ। ગાવા હજી મજાના ગીત, હજી આવા મજાના સરસ મજાના ગીત ગાવા છે કે ગીતડા ખૂટી પડ્યા રે લોલ। હજી આવા સરસ મજાના ગીત ગાવા છે તો ગીત જે છે એ પૂરા થઈ ગયા, ખૂટી ગયા। દાદી ગીત ખજાનો ઉઘાડ। દાદીને શું કહે છે? કારણ કે દાદીને ઘણા બધા ગીત આવડતા હોય એટલે કહે છે દાદીને કે ભાઈ ગીતોનો ખજાનો તમારી પાસે છે એ તમે અમને આપો। ખજાને ગીત ઘણા રે લોલ। આ ગીતોના જે ખજાનો છે એમાં ઘણા બધા ગીત છે। મારા દાદાના દેશના ગીત સુણવા બાકી હજી રે લોલ। મારા દાદાના દેશના એટલે મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે મારા દાદાના સમયના એટલે કે તમારા સમયના હજી ઘણા ગીત બાકી છે, મારે હજી સાંભળવા છે। માવડી એકલી ગણગણતી તી રે એ ગીતડા ક્યાં મૂક્યા રે લોલ। શું કહે છે? માવડી એટલે કે માતા એકલી ગણગણતી હતી તો આ ગીતડા ક્યાં મૂક્યા છે? બાપુ સીમમાં લલકારતા હતા એ ગીતડા તાજા કરો રે લોલ। બરાબર, માતા છે એ એકલા એકલા ગણગણતા હોય, ગાતા હોય તો એ ગીત ક્યાં મૂકી દીધા છે? અને બાપુ છે એ સીમની અંદર લલકારતા હોય, સીમની અંદર ખાસ કરીને મોસમ હોય ત્યારે ગીત ગાતા હોય તો એ ગીત યાદ કરો, તાજા કરો એમ, બરાબર। એટલે કે જૂના ગીત છે, જે પ્રાચીન ગીત છે એ પ્રાચીન ગીત તમે અમને સંભળાવો એવું કહેવા માંગે છે। પ્રશ્ન 2, ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ લખો। છોકરાઓ શું કરતા હશે તે ધારો અને એકબીજાને કહો। તો ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ: દિવાલ, ચૂનાની ડોલ, પીંછી એટલે કે બ્રશ, સફરજન છે ને હાથમાં, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો પટ્ટો, ચાવી, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી ક્યાંક મૂક્યો હશે અને વૃક્ષ, બરાબર। તો આ દેખાય છે અને બાળકો છે એક વૃક્ષ નીચે બેઠો છે અને એક દિવાલ રંગી રહ્યો છે। ત્રીજું, રજાનો દિવસ એટલે મજાનો દિવસ, બરાબર। રવિવાર આવે એટલે રજાનો દિવસ આવે એટલે આપણે તો મજા પડી જાય। આ દિવસે કોઈ ન ગમતું કામ સોંપે તો તમને કેવું થાય?
રજાનો દિવસ હોય અને તમને ગમતું ન હોય એવું કામ તમને કહેવામાં આવે કે તમારે આ કામ કરવાનું છે, તો કેવો કંટાળો આવે મિત્રો, કેવું મન થાય, કેવું મોઢું થઈ જાય આપણું. તો એમ આ વાર્તામાં આવું કંઈક થાય તો છે, પણ પછી કામનું કામ કેવી રીતે થાય છે તે સાંભળીએ, વાંચીએ અને જાણીએ, મજા આવશે. રંગારો કોણ એટલે કે રંગનાર કોણ છે? તો ચાલો વાંચીએ. રવિવારનો દિવસ હતો. રવિવારનો દિવસ એટલે મિત્રો રજાનો દિવસ, મજાનો દિવસ. આ હા હા, આજે સ્કૂલ નથી એટલે કે આજે સ્કૂલે જવાનું નથી, લેસન નથી, કારણ કે રવિવારે સ્કૂલે ન જવાનું એટલે લેસન પણ ન હોય. બસ આરામ કરો અને રમવા જાઓ. શું કરવાનું છે? ખાલી આરામ કરવાનો છે ને રમવાનું છે. ટોમ પથારીમાંથી બેઠો થતાં થતાં વિચારતો હતો. એટલે એનો અર્થ એવો થાય કે ટોમ હજી પથારીમાં જ હતો, બરાબર, હજી ઉઠ્યો હતો નહીં. એટલે ટોમ પથારીમાંથી બેઠો થતાં, ઊભો થતાં થતાં વિચારતો હતો કે આજે તો આરામ જ કરવાનો છે ને રમવાનું જ છે. ત્યાં જ એના નામની બૂમ પડી. કોના નામની? ટોમના નામની. ટોમ, ઓ ટોમ, કેટલી વાર, એટલે હવે કેટલી વાર છે ઉઠવાની એમ. બસ મોડે સુધી પડી જ રહેવું છે, બરાબર. શું કહે છે? બસ મોડે સુધી તારે પડી જ રહેવું છે, સૂતું જ રહેવું છે, બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? બસ આરામ કરવા સિવાય બીજું કંઈ કામ છે કે નહીં? બરાબર, એવી ટોમના નામની બૂમ પડી. ટોમ, ઓ ટોમ, કેટલી વાર છે હવે ઊભું થવાની? બરાબર, તમે પણ વિદ્યાર્થી મિત્રો રજાના દિવસે સૂતા હશો મોડે સુધી, તો તમારા મમ્મી પણ તમને આવી રીતે કદાચ કહેતા હશે. બસ મોડે સુધી પડી જ રહેવું છે તારે, બીજો કોઈ કામ ધંધો છે જ નહીં તારે. ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો, કારણ કે ઊંઘમાંથી ઉઠીને બહાર આવ્યો એટલે આંખો ચોળતો હતો, ઊંઘ પૂરી થઈ હશે નહીં. એટલે આમ ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી, મિત્રો જે તમે આગળ ચિત્રમાં જોયું, જો આ, અને ચૂનો કરવાની ડોલ. એટલે તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ. કોણે? ટોમે. પોલી માસીનું આ રૂપ હતું અને વસ્તુઓ જોઈ તેને આવનારી આફત થોડીક સમજાઈ ગઈ. શું કહે છે? આ પોલી માસી જે હતા એમનું આવું રૂપ જોઈ કે ભાઈ તારે હજી કેટલો સમય પડ્યું રહેવું છે, તારે બીજું કંઈ કામ ધંધો નથી કરવાનો એમ. તો આવું રૂપ, ખીજાયેલું સ્વરૂપ, બરાબર, ગુસ્સાવાળું સ્વરૂપ જોયું અને વસ્તુ જોઈ કઈ? ચૂનો કરવાની મોટી પીછી અને ચૂનો ભરેલી ડોલ. એટલે ટોમને થોડીક જે આવનારી મુશ્કેલી હતી, આફત, મુશ્કેલી, એ થોડીક સમજાઈ ગઈ કે નક્કી કંઈક નવા જૂની આજે છે. જો ટોમ કેટલાય દિવસથી બહારની દિવાલ રંગવાનું રહી જાય છે. કોણ કહે છે? ટોમી માસી, સોરી પોલી માસી. જો ટોમ કેટલાય દિવસથી બહારની દિવાલ રંગવાનું, આપણા ઘરની બહારની દિવાલ રંગવાનું કામ રહી ગયું છે, રહી જાય છે, આ ચૂનો અને આ પીછી તૈયાર છે, આજે આ કામ પૂરું કરી દેજે. એટલે કે તારે આજે આ કામ પૂરું કરવાનું છે. શું કહે છે? કે આ ચૂનો છે, આ પીછી છે, બરાબર, આજે આ કામ તું પૂરું કરી દેજે, બહારની દિવાલ રંગવાનું. ટોમ ઘડીક ડોલ બાજુ જુએ ને ઘડીક દિવાલ તરફ. ટોમ શું કરતો હતો? ઘડીક ડોલ બાજુ જુએ તો ઘડીક દિવાલ બાજુ. કેમ? કારણ કે ડોલમાં રહેલો ચૂનો છે એને દિવાલ ઉપર રંગવાનો હતો. તેને મનમાં દાજ ચડી કે આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો? શું કહે છે? તેને મનમાં દાજ ચડી, ગુસ્સો થયો, ખીજ ચડી કે આ દિવાલ રંગવાનો, દિવાલને કલર કામ કરવાનો આ રિવાજ, આ પ્રથા કોણે શોધ કરી? દિવાલો એમ જ સારી લાગે છે, એટલે કે દિવાલોને રંગવામાં ન આવે તો પણ દિવાલો સારી જ લાગે છે. ભારે હૈયે તેણે એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી. ભારે હૈયે, મિત્રો અહીંયા ભારે હૈયે એટલે એની કામ કરવાની ઈચ્છા સહેજ પણ હતી નહીં. એવા ભાવથી તેણે આ ચૂનાની ડોલ જે વજનદાર હતી, ભારે હતી, બરાબર, એ ઉપાડી.
બહાર વરંડાની દિવાલ પાસે પહોંચ્યો. બહાર જે વરંડો ફળિયું ચોગાન હતું એની જે દિવાલ હતી એની પાસે પહોંચી ગયો. અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબક્યો. એટલે કે અચાનક જ આકસ્મિક રીતે જ તેના મનમાં એક વિચાર આવ્યો. ઝબક્યો એટલે આવ્યો. તેણે પોતાના હોઠ અને જીભને આકાર આપી ખાસ સીટી વગાડી. પછી કામ શરૂ કરી દીધું. જો અચાનક એના મનમાં એક વિચાર આવ્યો, પછી એણે હોઠ અને જીભની મદદથી બરાબર એને યોગ્ય રીતે આકાર ગોઠવી અને એને શું કરી? સીટી વગાડી. પછી પોતાનું કામ શરૂ કરી દીધું. દિવાલનો એક ભાગ રંગ્યો હશે ત્યાં જ તેનો ભાઈબંધ બેન એ તરફ આવતો દેખાયો. જે દિવાલ હતી તો દિવાલનો એક જ ભાગ એણે આમ રંગ્યો હશે, થોડોક ભાગ. ત્યાં જ એમનો ભાઈબંધ, એમનો મિત્ર, એનું નામ હતું બેન, એ તરફ આવતો હતો. કઈ તરફ? તો જે તરફ આ ટોમ દિવાલ રંગતો હતો એ તરફ આવતો હતો. બેનના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન હતું. જેનો મિત્ર બેન હતો એના હાથમાં એક મોટું સરસ મજાનું લાલ ચટાક એટલે લાલ રંગનું સફરજન હતું. તે જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. સફરજન જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. પાણી આવી ગયું એટલે મિત્રો ખાવાની તીવ્ર ઈચ્છા થવી. બરાબર? પાણી આવી જવું. તમને કોઈ ભાવતી વસ્તુ હોય, સ્વાદિષ્ટ વસ્તુ, અને એનું નામ લેવામાં આવે, બરાબર, તો તરત જ મોઢામાં પાણી આવી જાય. જેમ કે ભાઈ હોય અને ગુલાબ જાંબુનું નામ લે તો મોઢામાં પાણી આવી જાય. બહેન હોય અને પાણીપુરીનું નામ લે તો મોઢામાં પાણી આવી જાય. છતાં બેન અને તેના સફરજન પર ધ્યાન આપ્યા વગર તેણે કામ ચાલુ રાખ્યું. ટોમ હોશિયાર હતો. એણે છે એ બેનના હાથમાં એક, બેન એટલે મિત્રો અહીંયા એના ભાઈબંધનું નામ છે, બરાબર? તો ટોમના મોઢામાં પાણી આવી ગયું આ સફરજન જોઈને. એને ખાવાની ઈચ્છા થઈ. છતાં પણ એણે આ બેન એટલે કે એના ભાઈબંધ અને એના હાથમાં રહેલા સફરજન ઉપર ધ્યાન આપ્યું નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું. બરાબર? એને જોયું જ નહીં એની સામું. એને ખબર હતી છતાંય ન જોયું. બેન ટોમની મજાક ઉડાવવા માટે નજીક જઈ ટોમની ખાસ સીટી મારી કહે, વાહ ટોમ સોયર, રવિવારના દિવસે કામ. જો આ બેન જે છે એમનો મિત્ર, એ ટોમની મજાક ઉડાડવા માટે આવ્યો હતો. બરાબર? અને નજીક જઈ ટોમની ખાસ સીટી, ટોમે જે હમણાં મારી હતી સીટી, એ સીટી આ બેને મારી અને કીધું, વાહ ટોમ સોયર, વાહ, રવિવારના દિવસે કામ કરશો? રવિવારના દિવસે કામ કરાય? કામ? ટોમે ચૂનો લગાવવાનું ચાલુ રાખીને કહ્યું. જો ટોમ પણ હોશિયાર હતો. એને ચૂનો લગાવવાનું કામ બંધ નથી રાખ્યું, ચાલુ જ રાખ્યું છે. કામ? તું આને કામ કહે છે? શું કહે છે? કામ? તું આને કામ કહે છે? આવું ટોમ કહે છે. કેમ આ કામ નથી? બેને ટોમની મજાક કરતા આંખ મિચકારી. કેમ આ કામ નથી? આને કામ ન કહેવાય? ટોમે તેનું કામ ચાલુ રાખી બેન તરફ જોયા વગર કહ્યું. ટોમે છે એનું કામ પોતાનું ચાલુ રાખ્યું અને એનો જે ભાઈબંધ હતો બેન, એના તરફ એને જોયા વગર કહ્યું, કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય. શું કહે છે? કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહી શકાય, ન પણ કહેવાય. જોકે એ જે પણ હોય, ચૂનો લગાવવાની કળા માત્ર ટોમ સોયરને જ આવડે છે અને તે ટોમ સોયરને ગમે પણ છે. શું કહે છે? જોકે એ જે પણ હોય, આને કામ કહેવાય કે ન કહેવાય એ મને ખબર નથી, પણ આ ચૂનો દિવાલ ઉપર લગાવવાની જે કળા છે, આવડત છે, એ માત્ર ટોમ સોયરને, મિત્રો એનું આખું નામ હશે ટોમ સોયર, તો એને જ આવડે છે એવું કહે છે. અને તે ટોમ સોયરને ગમે પણ છે, આવું ટોમે કીધું. એટલે કે આ ચૂનો લગાવવાની કળા માત્ર મારી પાસે જ છે અને મને ગમે પણ છે, મને આવડે પણ છે. કદાચ આને કામ કહેવાય કે ન કહેવાય. આટલું બોલી ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા કલાકારની અદાથી ચૂનો લગાવવા માંડ્યો. આટલું બોલી ટોમ પોતાની ખાસ સીટી ફરી પાછી મારી અને સીટી મારતા મારતા કલાકાર જેવી રીતે પોતાની ચોક્કસ અદાથી
ચૂનો લગાવતો હોય એવી રીતે ચૂનો લગાવવા માંડ્યો. થોડીક વાર થાય, 2 ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ. થોડીક વાર થાય એટલે 2 ડગલા પાછળ ખસી અને દિવાલ બાજુ જુએ. થોડોક વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ 2 લસરકા મારે. કોનાથી? પીછીથી 1-2 વાર પીછી આમ ફેરવે. શું કહે છે? થોડીક વાર થાય, 2 ડગલા પાછળ ખસે, દિવાલ બાજુ જુએ, થોડોક વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ 2 લસરકા મારે, પીછા મારે. થોડીક વાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે ને સ્મિત કરી સીટી વગાડે. થોડીક વાર તેની તરફ એટલે કે દિવાલ તરફ એકદમ ઝીણી નજર કરીને જોવે, ધ્યાનથી જોવે. ઝીણી નજર કરીને જોવું એટલે ધ્યાનથી જોવું અને હાસ્ય સાથે સીટી વગાડે. ટોમની આ ખુશી દિવાલ પર લાગતા ચૂના જેવી હતી. દિવાલ ઉપર ચૂનો લાગે ને કેમ ચમકે, એમ ટોમની પણ આ ખુશી દિવાલની જેમ, ચૂનાની જેમ ચમકતી હતી. અંદરથી તો આ કામ ગમતું નહોતું, પણ તે બહાર દેખાવા દેતો નહોતો. જો ટોમ છે એને હકીકતમાં, રિયલમાં આ કામ ગમતું નહોતું, બરાબર, પણ તે બહાર એના ચહેરા ઉપર દેખાવા દેતો નહોતો. બહાર તો માત્ર સીટી અને સ્મિત, હાસ્ય હતું. બેન આ બધું ધ્યાનથી જોવા લાગ્યો. હવે બેન જે છે એનો ભાઈબંધ, એને ધીમે ધીમે આમાં રસ પડવા લાગ્યો. તેને હવે રસ પડવા લાગ્યો, આમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો કે વાહ, બહુ સરસ કામ કરે છે. ટોમે તેના તરફ ધ્યાન આપ્યું જ નહીં, તેથી બેનથી રહેવાયું નહીં. જો ટોમે છે આ બેન તરફ કોઈ ધ્યાન ન આપ્યું એટલે બેનને એમ થયું, એના ભાઈબંધને, કે આ કામ તો બહુ સરસ છે, આ કામ કરવાની હકીકતમાં મજા આવતી હશે. એટલે ટોમે તેના મિત્ર બેન તરફ ધ્યાન આપ્યું જ નહીં, તેથી એમના મિત્ર ભાઈબંધ બેનથી રહેવાયું જ નહીં. તેણે ટોમને કહ્યું, ટોમ, હું શું કહું છું? શું કહે છે? વાતની શરૂઆત કરે છે. ટોમને શું કહે છે? ટોમ, હું શું કહું છું? ટોમે તેની તરફ જોયું જ નહીં. ટોમે હજી પણ આ બેન તરફ જોયું જ નહીં અને પીછી મારતા મારતા જ બેદરકારથી કહ્યું, હા બોલ, શું છે? એના સામું જોયા વગર કીધું, હા બોલ, શું છે? બેને પૂછ્યું, હું થોડીક વાર ચૂનો લગાવું? જો બેનને ઇન્ટરેસ્ટ પડ્યો, રસ પડ્યો આમાં કે હું થોડીક વાર ચૂનો લગાડું. ટોમ સહેજ અકળાઈને, બેન તું દોસ્ત ખરો, પણ આ કામ બધાને આવડે એવું છે નહીં. શું કહે છે? ટોમ પોતાની હોશિયારી બતાવતો હોય એવી રીતે, બેન એટલે કે ભાઈબંધ, તું મારો મિત્ર ખરો, પણ આ કામ બધાને આવડે એવું નથી. આ કામ ખાસ લોકોને જ આવડે. આ માત્ર કામ નથી, આ એક કળા છે, આવડત છે. કળા એટલે આવડત. આ કોઈ કામ નથી, આ એક આવડત છે. વળી પોલી માસીએ મને સોંપ્યું છે. આ પોલી માસીએ મને સોંપ્યું છે અને તું તો મારી માસીને જાણે જ છે ને, બરાબર? મારી માસીનો સ્વભાવ તો તું જાણે જ છે ને કેવા છે એ, બરાબર? કામ સેજે બગડી જશે તો મારે સાંભળવું પડશે. ટોમ, હવે કોણ કહે છે? બેન બોલે છે, એનો ભાઈબંધ. ટોમ, હું તને ખાતરી આપું છું, હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ. ચાલો, ટોમ, હું તને શું કહે છે? ખાતરી આપું છું કે હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ. સહેજ પણ તારે સાંભળવું પડશે નહીં. તને આપણી દોસ્તીના સમ, તને આપણી મિત્રતાના સમ. તારી આ જ ટેવ મને નથી ગમતી. આવું કોણ કહે છે? ટોમ. કે તારી આ જ ટેવ મને નથી ગમતી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? એટલે કે આ ચૂનો લગાડવાની વાતમાં વચ્ચે દોસ્તી ક્યાંથી આવી? ટોમ થોડીક વાર બેન તરફ જોઈ બોલ્યો કે તારી આ ટેવ જ મને ગમતી નથી. આપણી આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? અને ફરી પાછો ટોમ ચૂનો લગાવવા માંડ્યો. બેનથી હવે ન જ રહેવાયું. એમનો ભાઈબંધ હતો બેન, એનથી ન જ રહેવાયું. તેણે કહ્યું, ટોમ, હું તને અડધું સફરજન આપીશ. ટોમ, બેન શું કહે છે ટોમને કે હવે હું તને અડધું સફરજન આપીશ, તું મને આ દિવાલ રંગવા દે. સફરજન? ટોમ ગુસ્સાથી કામ કરતા બોલ્યો. ટોમ છે ગુસ્સાથી કામ કરતા કરતા બોલ્યો, સફરજન? તને શું લાગે છે વાત સફરજનની છે? એટલે કે તને શું લાગે છે કે આ સફરજન હાટું હું તને કામ સોંપું છું? આમાં સહેજ પણ ખામી રહી જાય
તો મારી માસી મારું કચુંબર બનાવી દે. શું કહે છે? આવી દિવાલ રંગવામાં સહેજ પણ વચ્ચે ખામી રહી જાય, ન રંગાય કે યોગ્ય રીતે ન રંગવામાં આવે તો મારી માસી, પોલી માસી મારું કચુંબર, જેવી રીતે મિત્રો કોબીજ કે કાકડી કે એનું સલાડ બનાવી નાખવામાં આવે એ મારું સલાડ બનાવી નાખે. આવ્યા મોટા અડધા સફરજનવાળા, એટલે કોને કહે છે? બેનને, કે આવ્યા મોટા અડધા સફરજનવાળા, તું જા ભાઈ મને મારું કામ કરવા દે. આવું ટોમ કહે છે બેનને, તું જા ભાઈ મને મારું કામ કરવા દે. હવે બેન કહે છે, ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું બસ? એટલે તને શું લાગે હું અડધા સફરજન હાટું આ કરું છું એમ? જાવ દે ભાઈ, જાવ દે, હું મને મારું કામ કરવા દે. ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું બસ? તું મને દિવાલ રંગવા દે. ટોમે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી બેન પર ઉપકાર કરતો હોય એમ ધીમેકથી પીછી બેનના હાથમાં આપી. શું કે છે? ટોમે પોતાના ચહેરા ઉપર ખુશી છલકાઈ ગઈ કે હાસ, મારે કામ કરવું નહોતું અને સરસ મજાનો મારો મિત્ર ભાઈબંધ મળી ગયો છે, હવે કામ કરશે, અને એનો આનંદ હતો એને, બરાબર. તેમ છતાં પણ એ બેન ઉપર જાણે ઉપકાર કરતો હોય કોઈ એવી રીતે ધીમેકથી એને પીછી એના હાથમાં આપી. તેની પાસેથી સફરજન લઈ ઝાડના છાંયડામાં બેસી ગયો. એમની પાસેથી સફરજન લઈ ઝાડના છાંયડામાં બેસી ગયો. હવે પછીની જે વાત છે મિત્રો એ આપણે પછીના ભાગમાં જોઈશું. તો અહીંયા સુધી રાખીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હા, વાર્ષિક પરીક્ષાના જે પેપર છે, બરાબર, જે મિત્રોની કમેન્ટ આવતી હતી કે 90%થી પણ વધુ ટકાવારી સર લાવવી છે, તો ભાઈ આ પેપર તમને પેડ કોર્સમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.